ચાલો મિત્રો, આજે તમને હું અમારી વાડીએ તુર બતાવીશું. આપણે વાળી રહ્યા છીએ પાણી, એમાં તુર કેવી આવી છે બતાવી. આમ તો બહુ આવી નથી, પણ માપે માપે આવી હતી. તમને દેખાડવી કેવી આવી હતી. અમુક અમુક છોડવામાં આવી છે ને આપણે આને 2 થી 3 વાર વીણી લીધી છે, તો એ હજી સારી છે. જેમ કે આ તુર શિયાળું છે, આપણે ચોમાસું તુર નથી વાવી, એના બદલે શિયાળું વાવી હતી. ત્યારે 2-3 વાર વીણી નાખ્યા છે, પણ હજી ફાલ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. નવો ફાલ પાછો આવી ગયો છે. એમ કે આ બી બહુ સારું છે એવું લાગી રહ્યું છે. જો તમારી પાસે આની કરતાં પણ સારું હોય તો આપણને કહેજો, આપણે લેવાનું છે. કે આપણે ખેતી કરવી છે એટલે બધું વાવવું પડે અવનવું. કોકમાં ખોટ જાય, કોકમાં સારું રહે. અત્યારે જેમ કે તુરમાં ભાવ છે જ નહીં. અને તો આના આવે છે 500 થી 600-700 રૂપિયા. આ તુર અત્યારે ઉકલી ગઈ છે. આ બાજુમાં હવે નવો ફાલ લાગવાની તૈયારી છે પાછો. કેમ કે આપણે 2 થી 3 વાર ઉતારીને આમાં એકની હારે બધી આવી જાય છે. આ જોઈ શકો છો, નવો ફાલ પણ આવી ગયો છે. અમુક તુરમાં ફાલ આવી ગયો છે, અને અમુક તુર ઉકલી પણ ગઈ છે, અને બીજી આવવાની તૈયારીમાં છે. આમાં જોઈ શકો છો, આ બી બહુ સારું નથી. કેમ કે તુરનો કલર જોવો ને, આ તુર પાછી રેડી. આવી તુર હોય ને તો હાલે. આમાં મિત્રો જોઈ શકો છો તમે, જે ફાલ જ આવ્યો છે. શિયાળું છે કે આ ઉનાળું કાંઈ ખબર જ નથી પડતી. એમ તો સારું છે. આપણે તુર વાવી છે અંદાજિત, તમે જોઈ શકો છો, બહુ ઝાઝી તો નથી, પણ અંદાજિત 4 થી 5 સાવ આવ્યા, એટલે અડધો વીઘો તો ન થાય એટલી વાવી છે. અહીંયા બહુ સારી છે તુર. બધે આવી હતી, પણ આપણે જે ગૌઢી થઈ એ વીણી નાખી છે. આમ જોઈ તો તુર આવીને હેઠે પણ ડાળીઓ અડી ગઈ છે. તમે જોઈ શકો છો, જમીન આરે પણ અડી ગઈ છે. અહીંયા એક ઠેકાણે એવું છે એમ નહીં, તમે જોઈ શકો છો હેઠેથી નજારો, કે બધી તુર હેઠે પણ અડી ગઈ છે. તુરે એટલી આવી હતી, પણ આપણે ઉતારી લીધી છે, એટલે બહુ હવે બગડવાની સંભાવના નથી. કેમ કે આમાં તુરી હેઠે અડે ને એ બગડી પણ જાય છે. એટલે જેમ બને એમ ગૌઢી થાય એટલે ઉતારી લેવી.